દક્ષિણ ગુજરાતમાં પણ હવે સહકારિતા ક્ષેત્રે ધીમે ધીમે રાજકારણ ગરમાઈ રહ્યું છે, કારણ કે થોડા સમય પછી જે ભરૂચની જે દૂધધારા ડેરી છે તેમની હવે ચૂંટણી યોજાવાની છે. આપણે જે રીતે સાંભળ્યું હતું કે તેમના જ ભાજપના બે દિગ્ગજ નેતાઓ આમને સામને છે અને જે બે બળિયાઓ ઝઘડી રહ્યા હતા, એટલે પછી ભાજપે વિચાર્યું કે હવે મેન્ડેટ જાહેર કરી દઈએ. અને મેન્ડેટની અંદર પણ આપણે જોયું કે જે એક છે ભાજપના જ બંને નેતાઓ છે, એમાંથી એકને ઉપર કરવામાં આવ્યા છે તો એકને ક્યાંક નીચે નમતા પણ મૂકવામાં આવ્યા છે. પણ હવે જ્યારે આખી આ ચૂંટણી યોજાવાની છે, હવે એ જ બાબતે જેટલા પણ મેન્ડેટમાં નામ સામે આવ્યા છે તેમાં હવે વિરોધ ઉઠાવ્યો છે સાંસદ મનસુખ વસાવાએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જે રીતે સૌરાષ્ટ્રની અંદર સહકારિતા ક્ષેત્રે રાજકારણ હંમેશા ગરમાયેલું હોય છે, એ જ રીતે હવે દક્ષિણ ગુજરાતમાં પણ શરૂઆત થઈ ગઈ છે. થોડા સમય પહેલા આપણે એ પણ જોયું હતું કે જે મહેશ વસાવા છે, જેમણે દૂધધારા ડેરી છે એમના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું, કારણ કે જે આખી આ જે દૂધધારા ડેરી છે તેમાં પ્રકાશ દેસાઈની એન્ટ્રી થઈ એટલે પછી નારાજગીના સૂર ઉઠ્યા. હવે જ્યારે ચૂંટણી છે અને એમાં જ હવે જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને એમની જ સામે નર્મદાના જે જિલ્લા પ્રમુખ છે ઘનશ્યામ પટેલ, એમની પેનલ આમને સામને હતી અને એ પછી ભાજપે મેન્ડેટ જાહેર કર્યું. 15 નામ એમણે સૂચન કર્યા છે અને તેમાંથી જ એક નામ સામે આવ્યું છે પ્રકાશ દેસાઈ, જે અરુણસિંહ રાણાની પેનલના વ્યક્તિ છે. હવે તેમની જ સામે જઈને જે સાંસદ મનસુખ વસાવા છે તેમણે અવાજ ઉઠાવ્યો છે, તેમની ફરિયાદ કરવામાં આવી છે. સૌથી પહેલા તો જે ભરૂચ જિલ્લા પ્રમુખ છે તેમને પત્ર લખવામાં આવ્યો છે. જે ભરૂચ જિલ્લાના જે પ્રમુખ છે તેમની સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા એ સમજીએ અને પછી જે આ વિવાદ ચાલી રહ્યો છે એમાં જેટલા પણ મેન્ડેટ સામે આવ્યા છે તેમની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો જે મનસુખ વસાવા છે એમણે પ્રકાશ મોદી, જે ભરૂચ જિલ્લાના પ્રમુખ છે ભાજપના, તેમને આ પત્ર લખ્યો છે અને એમણે સવાલ ઉઠાવ્યો છે કે ભૂતપૂર્વ પ્રમુખ એટલે કે ભરૂચ જિલ્લાના જે ભૂતપૂર્વ પ્રમુખ છે મારુતિસિંહ અટોદરિયાની જેમ તમે પણ પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરવા બાબત, એટલે જ્યારે મેન્ડેટ આવે છે ઉપરથી અને મેન્ડેટ નામનું આવે છે પ્રકાશ મોદીના નામનું કે તમે ત્યાંના પ્રમુખ છો, તો અમે જે આ મેન્ડેટ ઉપરથી જાહેર કરીએ છીએ એ મુજબ તમારે આ ચૂંટણી ક્યાંક કરવાની છે, તમારે એમનું ધ્યાન રાખવાનું છે, એવી વાત હોય. એટલા માટે હવે તેમણે કહ્યું છે કે જે આ પ્રકાશ દેસાઈ છે, એટલે સીધો જ અહીંયા આક્ષેપ પ્રકાશ દેસાઈ ઉપર થયો છે. ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમણે કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દીધેલ છે. તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ દૂધધારા ડેરીમાં આપતા નથી, પોતાના ગામની પણ ડેરી નથી, બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે, પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાના શું હાલત થશે તે તો સમય જ બતાવશે. આ જ રીતે તમે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેઓને તમે અને જિલ્લા રજિસ્ટ્રાર કોઈને કોઈ પ્રકારે કોકના દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો. આપણી પાર્ટી મૂલ્યાધારિત પાર્ટી છે, શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર અને સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે. તો આજ પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડિયા એપીએમસીમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી એપીએમસીનું માળખું બનાવી દીધું, જે પાર્ટીની પરંપરા વિરુદ્ધ છે. ખરેખર તો જિલ્લા સંકલનમાં ઝઘડિયા એપીએમસીની ચર્ચા થવી જોઈતી હતી. પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારુતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી. તો મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરશો, મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે. હવે જે ભરૂચ જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે પ્રકાશ મોદી, તેમણે કહી દીધું છે કે તમારા અને મારુતિસિંહ અટોદરિયા જે પૂર્વ પ્રમુખ છે તેમાં કોઈ ફેર નથી. તમે બંને જૂના કાર્યકર્તાઓ છે એમની અવગણના કરો છો, નવાને લો છો, જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તમે એમને મહત્વનું સ્થાન આપો છો. એટલે અહીંયા બીજી ડેરીની પણ વાત કરી છે, ત્યાં પણ તમે ભ્રષ્ટાચારીઓને સ્થાન આપ્યું છે તેવું ખુલ્લેઆમ સાંસદ મનસુખ વસાવાએ જે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ છે એમને કહી દીધું છે. એટલે આંતરિક ડખો હવે શરૂ થવાનો છે, એટલા માટે કારણ કે હવે ભાજપના જ નેતાઓ આમને સામને આવી રહ્યા છે એ પણ સહકારી બાબતે. હવે પણ એ જોવાનું છે કે આમના ઉપર ધ્યાન કેટલું આપવામાં આવે છે અને પ્રકાશ દેસાઈને લઈને શું નિર્ણય કરવામાં આવે છે. હવે એ મેન્ડેટ ઉપર પણ નજર કરીએ જે ભાજપે ઉપરથી મોકલ્યું છે અને એમાં જેના નામની ચર્ચા થઈ રહી છે એમને લઈને શું કહેવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા તો જે પ્રકાશ મોદી અને જે નીલકુમાર
રાવ છે તેમને આ બંને ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્ર લખવામાં આવ્યો મેન્ડેટ બાબતે. આ બંને ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રમુખ છે. ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ભરૂચના સભ્યોની ચૂંટણી બાબતે ઉપરથી ફરમાન આવ્યું. પહેલા છે ગરુડેશ્વર, એમાંથી ભારતીબેન બારિયા, નિકુંજ કુમાર પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, નર્મદાબેન વસાવા, મસરાબેન વલવી. હવે જ્યાં પ્રકાશ દેસાઈ છે તેમને લઈને અત્યારે બધી માથાકૂટ ચાલી રહી છે. જશુબેન ગેલાભાઈ ભરવાડ, સુમિત્રાબેન, ફુલજીભાઈ વસાવા, હિરેનભાઈ શાંતિલાલ પટેલ, સંજયસિંહ રાજ, નટવરસિંહ પરમાર, ચંદ્રકાંત પટેલ, જયસિંહ, અંબારામ તડવી, શાંતાબેન પટેલ અને ગીતાબેન વસાવા. હવે જે બે માથાકૂટ હતી, જે અરુણસિંહ રાણા છે વાગરાના ધારાસભ્ય અને એમની સાથે નર્મદા જિલ્લાના જે પૂર્વ પ્રમુખ છે ઘનશ્યામ પટેલ, આ બંને વચ્ચે ક્યાંક લડાઈ હતી, આમને સામને હતા. બંને પોતાની 15 લોકોની પેનલ ઉતારી. પછી ભાજપે મેન્ડેટ જાહેર કર્યું. એમાં બંને વચ્ચેથી 15ના નામ સામે આવ્યા. જે આ પ્રકાશ દેસાઈ છે એ, એમની સાથે સંજયસિંહ રાજ છે એ, અને જ્યાં શાંતાબેન પટેલ છે, આ 3 વ્યક્તિ છે એ અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર છે. બાકીના જે 12 છે એ ઘનશ્યામ પટેલની પેનલના છે. ઘનશ્યામ પટેલ છેલ્લા 17 વર્ષથી શાસન કરે છે. 18મી વખત પણ એમના જ જે પેનલ છે એમના 12 ઉમેદવારને ઘોષિત કરવામાં આવ્યા છે, મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલે ચર્ચા એવી થઈ રહી છે કે ફરી એક વખત જે દબદબો છે ઘનશ્યામ પટેલની પેનલો રહેવાનું છે. પણ તેમ છતાં જો અહીંયા પ્રકાશ દેસાઈ જીતે, કારણ કે સામે અપક્ષ ઉમેદવાર તરીકે મહેશ વસાવા પણ મેદાનમાં છે, એમણે પણ ક્યાંક અંદરખાને ખુલ્લું સમર્થન આપ્યું છે ઘનશ્યામ પટેલને, એવી પણ વાત સામે આવી છે. પણ આ બધું થયું છે એમાં પ્રકાશ દેસાઈ ઉપર મોહર લાગી છે કે આ વ્યક્તિ ભ્રષ્ટાચારી છે. જો આ ડિરેક્ટર બની જશે તો પછી જે અત્યારે સહકારિતા ક્ષેત્રે પારદર્શિતા છે ભરૂચ જિલ્લાની અંદર દક્ષિણ ઝોનમાં એ નહીં રહે. એટલે હવે પ્રકાશ દેસાઈને લઈને ભાજપ છે મહત્વનો શું નિર્ણય કરે છે, એમના પ્રમુખ છે ઉપરી લેવલે શું રજૂઆત કરે છે તે પણ જોવાનું. અને જો મેન્ડેટ ફરી એક વખત નવું આવે તો એમના ઉપર પણ ધ્યાન રાખવાનું કે આમની જગ્યાએ કોણ આવે. ભલે ચૂંટીને આવ્યા પણ આ વ્યક્તિને ડિરેક્ટર બનાવવામાં ન આવે તેવી પણ ક્યાંક આડકતરી રીતે મનસુખ વસાવાએ વાત કરી છે કે પ્રકાશ દેસાઈ ભલે જીતે પણ ડિરેક્ટર ન બનવા જોઈએ. જો બનશે તો પછી કંઈક થશે અને એમનો જવાબ આપણે બધાએ આપવો અઘરો પડી જશે. પણ હવે જે સહકારી ક્ષેત્ર છે એમાં ગોલમાલ થઈ રહી છે, જે માથાકૂટ થઈ રહી છે, કારણ કે બધાને સહકારી ક્ષેત્રે જંપ લાવવું છે. અને એમાં જ આપણે જોયું કે ભાજપના 2 બળિયા નેતાઓ મેદાનમાં આવ્યા, 15 ઉમેદવારો ઉતારી દીધા. માન્યું હોય કે જો કોઈ એક પેનલ કે કોઈ એક ભાજપ નેતા આવે તો સમજે, પણ અહીંયા 2 જ ભાજપના નેતાઓને સહકારી ક્ષેત્રે રાજ કરવું છે. એટલે હવે મનસુખ વસાવા આમાં એન્ટર થયા છે. ખુલીને જે પ્રકાશ મોદી છે ભરૂચ જિલ્લાના પ્રમુખ, એમને પત્ર લખ્યો છે પ્રકાશ દેસાઈ ઉપર થોડું તમે ધ્યાન આપજો, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો આવા વ્યક્તિ જે દૂધધારા ડેરી છે એમાં તે અંદર ન આવવા જોઈએ. પણ હવે એ જોવાનું છે કે મનસુખ વસાવાની વાત ઉપર કોણ ભરોસો કરે છે અને કોણ આમાં ધ્યાન આપે છે. પણ અત્યારે જે રાજકારણ ગરમાઈ રહ્યું છે દૂધધારા ડેરીની અંદર, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.